ખાલિસ્તાન સમર્થકોએ ફરી એકવાર અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કર્યો છે। સૂત્રોના જણાવ્યા અનુસાર એનઆઈએ થોડા દિવસ પહેલા દૂતાવાસની સામે થયેલા હુમલાની તપાસ કરી રહી છે। આ હુમલામાં જે લોકો સામેલ હતા તેઓ 2 જુલાઈના હુમલામાં પણ સામેલ હોવાની પૂરેપૂરી શક્યતા છે। સેન ફ્રાન્સિસ્કો સહિત કેનેડા અને યુકેમાં ભારતીય સંસ્થાઓને ખાલિસ્તાન સમર્થકોના પ્રદર્શનો અંગે સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે। સમગ્ર મામલા પર નજર કરીએ તો યુએસમાં ખાલિસ્તાન સમર્થકોએ દૂતાવાસ પર હુમલો કર્યો। ખાલિસ્તાન સમર્થકોએ તોડફોડ અને આગચંપી કરી। સેન ફ્રાન્સિસ્કો ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો। 2 જુલાઈના રોજ ફરી હુમલો કરવામાં આવ્યો। 20 માર્ચે ભારતીય દૂતાવાસમાં ખાલિસ્તાનના સમર્થનમાં નારા લાગ્યા। પ્રદર્શનકારીઓએ પોલીસ દ્વારા લગાવેલા બેરિકેડ્સને તોડી નાખ્યા। દૂતાવાસની અંદર ખાલિસ્તાની ઝંડો લગાવી દીધો। ભારતે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટનું આયોજન કર્યું છે। વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ચીન, તાઝિકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિઓ વર્ચ્યુઅલ રીતે જોડાયા, જેમાં ચીનના વિદેશ સચિવ વિનય કાવત્રાએ જણાવ્યું હતું કે પીએમ મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે કેટલાક દેશો વચ્ચેનું સહકાર માટે કનેક્ટિવિટી ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ તે પણ જરૂરી છે કે કનેક્ટિવિટી કોઈપણ દેશની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ન કરે। संप्रभुता और क्षेत्रीय अखंडता के प्रश्न का सवाल है। प्रधानमंत्री जी ने अपने वक्तव्य में स्पष्ट रूप से कहा और आप सबने सुना भी होगा कि जहां तक कनेक्टिविटी का मुद्दा है, क्षेत्रीय आर्थिक सहयोग के लिए एससीओ मेंबर स्टेट्स में आपस में सहयोग और सहकार्य के लिए कनेक्टिविटी बहुत महत्वपूर्ण मुद्दा है, लेकिन यह भी आवश्यक है कि कनेक्टिविटी किसी भी देश की संप्रभुता और क्षेत्रीय अखंडता को वायलेट ना करे। પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને મોટી રાહત મળી છે। પાકિસ્તાનની ઇસ્લામાબાદ હાઈકોર્ટ પીટીઆઈ પાર્ટીના પ્રમુખ ઇમરાન ખાન સામે દાખલ કરાયેલા તોશાખાના કેસને અયોગ્ય જાહેર કર્યો હતો। ઇમરાન ખાને ટ્રાયલ કોર્ટના ચુકાદાને ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો। પાકિસ્તાનના ચૂંટણી પંચે ઇમરાન ખાન સામે આ કેસ દાખલ કર્યો હતો। પાકિસ્તાનના ચૂંટણી પંચે ઇમરાન ખાન પર આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન હતા ત્યારે તેમણે વિદેશી મહાનુભાવો પાસેથી મળેલી ભેટ વેચી અને કેટલું ફંડ એકત્ર કર્યું તેની જાણકારી આપી નથી। અમેરિકાના સેન ફ્રાન્સિસ્કો કથિત ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં કરેલી તોડફોડ અને આગ લગાવવાના પ્રયાસની યુએસના વિદેશ મંત્રાલયે ટીકા કરી છે। સ્થાનિક મીડિયા પ્રમાણે કેટલાક અસામાજિક તત્વોએ મોડી રાત્રે ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં આગ લગાડવાનો પ્રયત્ન કર્યો હતો। આ ઘટના બાદ સેન ફ્રાન્સિસ્કોના ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી। તોડફોડના કારણે વાણિજ્ય દૂતાવાસને કોઈ ખાસ નુકસાન થયું નથી અને કોઈના ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પણ મળ્યા નથી। અમેરિકી વિદેશી મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે વાણિજ્ય દૂતાવાસમાં તોડફોડ અને આગચંપીના પ્રયાસની સખત નિંદા કરી છે। અમેરિકામાં વિદેશી રાજદ્વારી સુવિધા કેન્દ્રોમાં તોડફોડ અથવા હિંસાએ ફौजदारीનો ગુનો છે। इंडियन काउंसलेट सैन फ्रांसिस्को में जो आगजनी करने की कोशिश की गई, हम उसकी कड़े शब्दों में निंदा करते हैं। ये वो लोग हैं जो भारत के और सिखों के ही दुश्मन बन बैठे हैं। काउंसलेट जो है वो एक आशा की किरण होता है अपने लोगों के लिए, वो एक सहायता का केंद्र होता है अपने लोगों के लिए। કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળો યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે શિવસેના સતત યુસીસીની તરફેણમાં બોલી રહી છે। શિવસેના સાંસદ સંજય રાઉતે મંગળવારે કહ્યું કે કાયદાનો કોઈ વિરોધ નથી, પરંતુ પહેલા આપણે તેનો ડ્રાફ્ટ જોવો પડશે। રાઉતે વધુમાં કહ્યું કે ઉદ્ધવ ઠાકરે સાથેની બેઠકમાં યુસીસીના ડ્રાફ્ટ પર ચર્ચા થઈ હતી, જ્યારે અગાઉ 2 જૂને તેમણે કહ્યું કે તેઓ ડ્રાફ્ટ સબમિટ કર્યા પછી જ આ મુદ્દે ટિપ્પણી કરશે। ये जो राजनीति बीजेपी की चल रही है उसके ऊपर चर्चा हुई, महाराष्ट्र में उसका क्या परिणाम होगा उसका ऊपर चर्चा हुई, और इस संकट और संघर्ष से हमको कैसे आगे जाना है इस बारे में मार्गदर्शन हुआ। સુપ્રીમ કોર્ટે કલમ 370 વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર ફરીથી સુનાવણી કરવાનું મન બનાવી લીધું છે।
સીજીઆઈ ડીવાય ચંદ્રચૂડે આ માટે નવી બંધારણીય બેન્ચની રચના કરી છે, જેમાં નવી બેન્ચ આગામી 11મીએ સુનાવણી હાથ ધરશે. સુપ્રીમ કોર્ટે છેલ્લી વાર ડિસેમ્બર 2019માં કલમ 370 વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી કરી હતી. 2 માર્ચ 2020થી આ કેસ સુપ્રીમ કોર્ટમાં સૂચિબદ્ધ પણ થયો નથી. કેન્દ્રએ ઓગસ્ટ 2019માં કલમ 370 અંગે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો ત્યારે ડિસેમ્બર 2019માં સુનાવણી હાથ ધરવામાં આવી. ત્યાર પછી આ મામલો 5 જજોની બેન્ચ પાસે ગયો. તે સમયે પ્રશ્ન ઉભો થયો કે શું આ મુદ્દો બંધારણીય બેન્ચને મોકલવો જોઈએ, કારણ કે પ્રેમનાથ કૌલ વી સંપત પ્રકાશ કેસમાં 2 અલગ અલગ મંતવ્યો જોવા મળ્યા. આ બાબત છેલ્લે 2 માર્ચ 2020ના રોજ લિસ્ટ કરવામાં આવી. ત્યાર પછી નિર્ણય લેવામાં આવ્યો કે આ મામલાને મોટી બેન્ચને મોકલવાનો કોઈ અર્થ નથી. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ઉપપ્રમુખ ઉમર અબ્દુલ્લાએ કલમ 370 બાબતે જણાવ્યું, જેટલું અમે ગુમાવ્યું છે તેટલું અમારે પાછું જોઈએ. અમે ઘણા સમયથી આ દિવસની રાહ જોઈએ છે. મને આશા છે કે સુનાવણી ઝડપથી પૂરી થશે અને ચુકાદો આવશે. कि जो 5 अगस्त 2019 को हमसे छीना गया उसको मौजूदा हुकूमत से वापस हासिल करने की हमें कोई उम्मीद नहीं रखनी चाहिए. हमने कहा था हमारी लड़ाई जो है पुरअमन तरीके से जमहूरियत और कानून का इस्तेमाल करके हम दोबारा वो हासिल करना चाहते हैं जो हमसे लिया गया है. देर आए दुरुस्त आए. हमें इस दिन का बेसब्री से इंतजार था. अब 11 तारीख को इसमें सुनवाई शुरू होगी. हम उम्मीद करते हैं कि इनमें तारीख जो है वो जल्दी लगेगी. મંગળવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેર બજાર ફરી રેકોર્ડ ઊંચાઈ પર બંધ થયું છે. આઈટી અને બેન્કિંગ શેરમાં ખરીદીના કારણે બીએસઈ સેન્સેક્સ 274 પોઈન્ટના ઉછાળા સાથે 65,479 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનું નિફ્ટી 66 પોઈન્ટના ઉછાળા સાથે 19,389 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો. આજના કારોબારમાં બેન્કિંગ શેરોમાં ખરીદદારી જોવા મળી, જેના કારણે બેંક નિફ્ટી રેકોર્ડ પર હાઈ બંધ રહ્યો. બેંક નિફ્ટી 145 પોઈન્ટ અથવા 0.32%ના વધારા સાથે 45,301 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી આઈટીમાં 305 પોઈન્ટ અથવા તો 1.4%નું ઉછાળું જોવા મળ્યો. આ સિવાય ફાર્મા, એફએમસીજી, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર સેક્ટરના શેરો ઉછાળા સાથે બંધ થયા. જ્યારે ઓટો, ઓઇલ એન્ડ ગેસ, એનર્જી, મેટલ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારમાં મિડ કેપ સેક્ટર શેરમાં ઘટાડો જોવા મળ્યું, જ્યારે સ્મોલ કેપ શેરોમાં ખરીદી જોવા મળી હતી. કર્ણાટકના પૂર્વ સીએમ અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ દાવો કર્યો હતો કે કર્ણાટકમાં પણ મહારાષ્ટ્ર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. તેમણે મંગળવારે કહ્યું કે 2019માં કોણે વિચાર્યું કે મારી સરકાર પડી જશે. મહારાષ્ટ્રમાં પણ આવું જ બન્યું છે. તેમણે કહ્યું, મહારાષ્ટ્રમાં ગઈકાલની ચોંકાવનારા ઘટનાક્રમ પછી મને ડર છે કે કર્ણાટકમાં અજીત પવાર તરીકે કોણ ઉભરશે. તેમણે કહ્યું કે કર્ણાટકમાં વધુ સમય નહીં લાગે, 1 વર્ષમાં કોંગ્રેસની સરકાર પડી જશે. અજીત પવાર કોણ હશે તે હું અહીં નહીં જણાવું, પરંતુ તે ટૂંક સમયમાં થશે. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના વલણને કારણે આ દેશમાં મહાગઠબંધન શક્ય નથી. 2018ના જોડાણથી આપણે આખરે શું હાંસલ કર્યું છે. આ સાથે જ ભાજપે વિધાનસભામાં હંગામો મચાવ્યો હતો. ગૃહમાં નારા લગાવવાની સાથે કહ્યું કે કોંગ્રેસે ડીકે શિવકુમારને છેતર્યા છે. No, after yesterday's shocking development in Maharashtra about Ajit Pawar decision, now in Karnataka also, I'm fearing next Ajit Pawar who will be going to be emerge in Karnataka. For that actually we are waiting. 2002ના દંગા બાબતે ખોટા પુરાવા ઉભા કરવાના કેસમાં તીસ્તા સિતલવાડ વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં બુધવારે સુનાવણી કરવામાં આવશે. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે તીસ્તા સિતલવાડની નિયમિત જામીન રદ કરી હતી અને તત્કાળ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. આ ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતે 1 અઠવાડિયાની રાહત આપી હતી અને સિતલવાડની ધરપકડ સામે સંરક્ષણ આપ્યું હતું.
ભારતે શાંઘાઈ કોઓપરેશન સમિટની વર્ચ્યુઅલ યજમાની કરી આ ઓનલાઈન બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હાજરી આપી. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે એસસીએનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્ય એશિયન રાષ્ટ્રના હિત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આતંકવાદ વૈશ્વિક અને ક્ષેત્રીય શાંતિ માટે સૌથી મોટો ખતરો છે. પડકારોનો સામનો કરવા માટે નિર્ણાયક કાર્યવાહી આવશ્યક છે. આપણે સાથે મળી અને આતંકવાદ વિરુદ્ધ લડત આપવી પડશે. કેટલાક રાષ્ટ્ર સરહદ પાર આતંકવાદની પ્રવૃત્તિઓને આશરો આપે છે. આતંકવાદ સામે બેવડું વલણ ન રાખવું જોઈએ. कुछ देश क्रॉस बॉर्डर टेररिज्म को अपनी नीतियों के इंस्ट्रूमेंट के रूप में इस्तेमाल करते हैं, आतंकवादियों को पनाह देते हैं. एससीओ को ऐसे देशों की आलोचना में कोई संकोच नहीं करना चाहिए. ऐसे गंभीर विषय पर दोहरे मापदंड के लिए कोई स्थान नहीं होना चाहिए. આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં સાંઈ હીરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરમાં વિડીયો કોન્ફરન્સિંગ મારફતે જાહેર સંબોધન દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે ભારત પોતાના કર્તવ્યોને પ્રાથમિકતા આપી અને આગળ વધ્યું છે. આપણે અમૃતકાળને કર્તવ્યકાળનું નામ આપ્યું છે. આપણા કર્તવ્યમાં આધ્યાત્મિક મૂલ્યોનું માર્ગદર્શન અને ભવિષ્યના સંકલ્પ છે. આમાં વિકાસ અને વિરાસત બંને છે. દેશમાં આધ્યાત્મિક કેન્દ્રનો પુનરુદ્ધાર કરવામાં આવ્યો છે. आज भारत भी कर्तव्यों को पहली प्राथमिकता बनाकर आगे बढ़ रहा है. आजादी के 100 वर्ष के लक्ष्य की ओर आगे बढ़ते हुए हमने हमारे अमृतकाल को कर्तव्य काल का नाम दिया है. हमारे इन कर्तव्यों में आध्यात्मिक मूल्यों का मार्गदर्शन भी है और भविष्य के संकल्प भी हैं. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 જુલાઈના રોજ રાજસ્થાનના બિકાનેરની મુલાકાતે જવાના છે. મુલાકાત દરમિયાન તેઓ 25,000 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. સાથે જ તેઓ બિકાનેર વિભાગના 2 લાખ ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કરશે. મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમ અંગે રાજેન્દ્ર રાઠોડે કહ્યું કે મહારાષ્ટ્રમાં જે કંઈ થયું તે શ્રેષ્ઠ હતું. જો આટલા મતોવાળી પાર્ટીઓ તૂટી જાય અને તેના લોકો ભાજપની છત્રછાયામાં જોડાય તો અમે તેને આવકારીએ છીએ. સાથે જ વડાપ્રધાન મોદી બિકાનેરમાં 20,000 કરોડના ગ્રીન એક્સપ્રેસનું ઉદઘાટન કરશે. 9 મહિનામાં વડાપ્રધાન મોદી રાજસ્થાનમાં 7મી વખત મુલાકાત કરશે. ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે 5 રાજ્યના પ્રદેશ અધ્યક્ષોની બદલી કરી. તેલંગાણામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ કિશન રેડ્ડીની નિમણૂક કરવામાં આવી. આંધ્રપ્રદેશમાં પુરંદેશ્વરીમાં, જ્યારે ઝારખંડમાં પૂર્વ સીએમ બાબુલાલ મરાંડીની નિમણૂક કરવામાં આવી. તો આ તરફ પંજાબમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે સુનિલ જાખડની નિમણૂક કરવામાં આવી. 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ કમર કસી લીધી છે અને નવા પ્રદેશ અધ્યક્ષોને જવાબદારી સોંપી દીધી છે. ઉત્તરાખંડમાં કોમન સિવિલ કોડનો મુસદ્દો તૈયાર કરવા માટેની સમિતિનું કામ પૂર્ણ થઈ ગયું છે. ભાજપે 12 ફેબ્રુઆરી 2022ના રોજ વિધાનસભા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે કહ્યું હતું કે જો ફરીથી સત્તામાં આવે તો સામાન્ય નાગરિક સંહિતા લાગુ કરવાનું વચન આપ્યું હતું. વિધાનસભા ચૂંટણીમાં ઉત્તરાખંડની જનતાએ બીજેપીને સતત બીજી વખત સરકાર બનાવવાની તક આપી. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ યુસીસી પર કહ્યું કે તેઓ જનતાને આપેલા વચનને પૂર્ણ કરવા માટે જઈ રહ્યા છે. કોમન સિવિલ કોડ તૈયાર થયા બાદ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પ્રથમ વખત વડાપ્રધાન મોદી સાથે મંગળવારે મુલાકાત કરી. મુલાકાતમાં યુનિફોર્મ સિવિલ કોડ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવા વચ્ચે શિંદે સરકારમાં અજીત પવારના 9 ધારાસભ્યોનું પ્રધાન પદ સરકાર અને ભાજપની તાકાત વધી ગઈ છે. પરંતુ પરોક્ષ રૂપે શિંદે જૂથમાં બેચેની પણ વધી ગઈ છે. શિંદે જૂથના પ્રધાનોએ સોમવારે થાણે સ્થિત એકનાથ શિંદેના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી, જેમાં તેમણે વિવિધ વિભાગના સંભવિત વિસ્તરણ પર ચર્ચા કરી હતી. આ સાથે જ તેમણે અજીત પવાર અને તેમના વફાદારોને
સરકારમાં સામેલ કરવાના નિર્ણય પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. શિંદે ફડણવીસ સરકારને 30 જૂને જ 1 વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ આજે પણ રાજ્યમાં 23 કેબિનેટ બેઠક ખાલી છે. તો અજીત પવારની એન્ટ્રી પહેલા મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં સીએમ અને ઉપમુખ્યમંત્રી સહિત 20 જ મંત્રી હતા. જોકે તેમાં વધુમાં વધુ 43 સભ્યો સામેલ થઈ શકે છે અને હવે એનસીપીના 8 નેતાઓએ પ્રધાનપદના શપથ લીધા છે. ત્યારે ખાતાની ફાળવણી પર સૌ કોઈની નજર મંડાયેલી છે. શિંદે સરકારમાં અજીત પવાર પોતાના સાથીઓ સાથે સામેલ થવા પર રાજકીય ગરમાવો છે અને કોંગ્રેસના ધારાસભ્યો પણ શિંદે સરકારમાં સામેલ થવાની ચર્ચાઓ વચ્ચે સીએમએ સ્પષ્ટતા કરી છે કે તેઓએ કહ્યું છે કે હવે જગ્યાઓ ફૂલ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે અમારા કામને જોતા અજીત પવાર સરકારમાં સામેલ થયા છે. આગામી સપ્તાહમાં કેબિનેટનું વિસ્તરણ થશે અને આ સાથે જ કહ્યું કે અમે 1 વર્ષ પહેલા સરકાર બનાવી હતી. અમે બાળા સાહેબના આદર્શો અને માંગને અનુસરી રહ્યા છીએ, જેમણે તેમની ભૂમિકા ભજવી હતી. 1 વર્ષ માટે સામાન્ય જનતાની સરકાર છે. नरेंद्र मोदी जी के नेतृत्व में विकास हो रहा है, तो उन्होंने विकास को साथ दिया है और हमारी भूमिका हमने बदली नहीं है. हम जो विकास की भूमिका है उसे आगे लेके जाएंगे. મહારાષ્ટ્રના નેતા પ્રફુલ્લ પટેલે દાવો કર્યો છે કે વર્ષ 2022માં જ્યારે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકાર પડી ગઈ હતી ત્યારે એનસીપી પાર્ટીના 53 પૈકી 51 ધારાસભ્યોએ શરદ પવારને ભાજપ સાથે હાથ મિલાવવાની સંભાવના વિશે વિચારવા જણાવ્યું હતું. પ્રફુલ્લ પટેલે દાવો કર્યો છે કે જો એનસીપી પાર્ટી શિવસેના સાથે સરકાર બનાવી શકે છે તો ભાજપ સાથે કેમ નહીં. 2 જુલાઈના રોજ અજીત પવાર સહિત 8 નેતા મહારાષ્ટ્રમાં શિંદે ફડણવીસ સરકારમાં સામેલ થયા હતા. મહારાષ્ટ્રમાં શિંદે ફડણવીસ સરકારમાં સામેલ થયા બાદ અજીત પવારે મુંબઈમાં એનસીપીના નવા કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. અજીત પવારે દાવો કર્યો હતો કે તેમની પાસે પાર્ટીના 40 જેટલા ધારાસભ્યોનું સમર્થન છે અને માટે પાર્ટીના ચિહ્ન પર કાયદાકીય દાવો કરશે. આ વિશે વાત કરતા શરદ પવાર સમૂહની એનસીપીના નેતા ક્લાઇડ ક્રેસ્ટોએ જણાવ્યું હતું કે પ્રફુલ્લ પટેલ અને અજીત પવાર વરિષ્ઠ નેતા છે અને તેઓ કાયદો સારી રીતે જાણે છે. બંધારણની 10મી અનુસૂચિ અને પક્ષપલટા વિરોધી કાયદા મુજબ તેઓ આમાં કંઈ ખાસ કરી શકશે નહીં. અમારા પક્ષના અધ્યક્ષ શરદ પવારે 3 જુલાઈએ કેટલાક લોકોની નિમણૂક કરી હતી, તો માન્યતાનો તો સવાલ જ ક્યાં થાય છે. ये उन्हें सोचना पड़ेगा ना. देखिए आदरणीय प्रफुल्ल, मैं आदरणीय कह रहा हूं क्योंकि वो हमारे नेता रह चुके प्रफुल्ल पटेल साहब. अजीत दादा ये परिपक्व राजनीतिक है, उनको कायदा कानून अच्छी तरह पता है और पता होने के बाद भी अगर इस तरह की बातें करते हैं तो फिर हम क्या कहें. क्योंकि आप देखिए संविधान के हिसाब से, हमारे 10th शेड्यूल के हिसाब से, एंटी डिफेक्शन लॉ के हिसाब से, हमारे पार्टी के कॉन्स्टिट्यूशन के हिसाब से ये कुछ भी चीज नहीं कर सकते. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે દેશના વિકાસ માટે ઘણા રાજકીય પક્ષો એનડીએમાં સામેલ થવા માંગે છે અને એનસીપીએ તેની શરૂઆત કરી છે. એનસીપીના કેટલાક નેતાઓએ મહારાષ્ટ્રમાં શિંદે ફડણવીસ સરકારમાં સામેલ થઈ અને તેની શરૂઆત કરી દીધી છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષના ભાજપમાં જોડાવાથી દેશને કેન્દ્રમાં સ્થિર સરકાર મળશે, જે વિકાસના કાર્ય માટે ખૂબ જ જરૂરી છે. के विकास के लिए बहुत सारे राजनीतिक दल एनडीए का हिस्सा बनना चाहते हैं और एनसीपी ने उसकी शुरुआत की. मुझे पूर्ण विश्वास है एनसीपी का एनडीए में आना और महाराष्ट्र की सरकार का हिस्सा बनना, जहां एक और महाराष्ट्र में विकास को नई गति देगा, वहीं पर 2024 की दृष्टि से भी इन दलों का साथ में जुड़ना और कई और दलों का भारत के विकास के लिए एक मजबूत, निरंतर और स्थिर सरकार भारत के हित में देखते हैं तो लोगों का जुड़ना स्वाभाविक है. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે ફરી એક વખત વડાપ્રધાન પર આકરા પ્રહાર કર્યા અને આક્ષેપ લગાવ્યો કે તેઓ દેશમાં ફરી અને ભાઈ ભાઈ વચ્ચે નફરત ફેલાવવાનું કામ કરે છે અને અમે તેમનો મુકાબલો કરીશું.
તેઓએ કહ્યું કે મોદી ચારે તરફ નરેન્દ્ર મોદીએ દરેક જગ્યાએ લૂંટ ચલાવી રહ્યા છે. નરેન્દ્ર મોદી અનામત પર ખતરો ઉભો કરી રહ્યા છે. દેશના બંધારણ પર ખતરો છે. ભ્રષ્ટાચારની વાતો કરનારા નરેન્દ્ર મોદી કરતા વધુ ભ્રષ્ટાચારી કોણ છે તેવો પણ સવાલ કરતા કહ્યું કે અદાણીને ફાયદો થયો. તેઓ બીજાને ભ્રષ્ટ કહે છે અને તેઓ પોતે જ સૌથી મોટા ભ્રષ્ટાચારી છે. लोकतंत्र पर हमले हो रहे हैं। आइए सर। नरेंद्र मोदी देश के जो प्रधानमंत्री हैं, चारों तरफ डाका डाल रहे हैं। हाल ही में आपने देखा कि महाराष्ट्र में हम लोग के जो देश के सबसे बड़े नेता है वो बिहार में आए थे। हम लोगों ने बुलाया था कि सभी लोगों को इकट्ठा होना चाहिए और नरेंद्र मोदी को एकदम बिल्कुल नाबूद करके एकदम बाहर करना। आरजेडी चीफ लालू प्रसाद यादव सोमवारे एक पुस्तकનું વિમોચન કરવા પહોંચ્યા, જ્યાં તેમણે શરદ પવાર વિશે કહ્યું કે શરદ પવારને કોઈ અસર થવાની નથી. શરદ પવાર એક તાકાતવર હસ્તી છે. પટનાના જ્ઞાન ભવનમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના જીવન ચરિત્ર પર લખાયેલ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. વિમોચન કાર્યક્રમને સંબોધતા લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે અમે સાંભળ્યું છે કે દરેક વ્યક્તિ ચર્ચા કરી રહી છે કે બિહારના સાંસદોને તોડો, સાંસદોને બહાર કાઢો. બિહાર ક્યાં તૂટશે? અમે બિહારને તૂટવા નહીં દઈએ. समाजवादी पार्टीના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોમવારે તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે રાષ્ટ્રીય રાજકારણ અને અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બંને નેતાઓની આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ રહી. બંને નેતાઓ વચ્ચેની ચર્ચાની વિગતો અંગે ભારત રાષ્ટ્ર સમિતિ બીઆરએસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી. બીઆરએસ વડા સાથેની તેમની બેઠક પહેલા પત્રકારો સાથે વાત કરતા સપાના નેતાએ કહ્યું હતું કે તમામ વિપક્ષી દળોને ઉદ્દેશ્ય કેન્દ્રમાં ભાજપને સત્તા પરથી હટાવવાનું છે. જો કે તેમણે બેઠક બાદ પત્રકારો સાથે વાત નહોતી કરી. પશ્ચિમ બંગાળ રાજ્યના ચૂંટણી પંચે સોમવારે કલકત્તા હાઈકોર્ટને માહિતી આપી છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પંચાયત ચૂંટણી માટે અગાઉ મંજૂર કરેલી 337 કંપનીઓ ઉપરાંત વધુ 485 કંપનીઓને સુરક્ષા બળ મોકલવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય દળોની કુલ કંપનીની સંખ્યા 822 થઈ જશે. ચૂંટણી પંચના વકીલે કહ્યું છે કે પંચાયત ચૂંટણી માટે 4834 બૂથને સંવેદનશીલ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જે કુલ 61,636 બૂથના 7.8% છે. ચૂંટણી પંચે મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવગમનની અધ્યક્ષતાવાળી બેચને આ અંગે માહિતી આપી હતી. હાઈકોર્ટે 21 જૂને એસઈસીને પંચાયત ચૂંટણીમાં તૈનાત માટે 82,000 કેન્દ્રીય દળોના જવાનોને મોકલવાનો નિર્દેશ આપ્યો હતો. આ મામલે ફરી એક વખત સુનાવણી થશે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન અટક વિશે કરેલી ટિપ્પણી મુદ્દે દાખલ કરાયેલા બદનક્ષી કેસમાં ઝારખંડ હાઈકોર્ટે આગામી આદેશ સુધી રાહુલ ગાંધી વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો હતો. રાંચીમાં વકીલાત કરતા પ્રદીપ મોદીએ આ ટિપ્પણીની નોંધ લઈ અને રાહુલ ગાંધી સામે 20 કરોડ રૂપિયાનું બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. આ કેસમાં રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં હાજર રહેવાથી મુક્તિ આપવામાં આવે તેવી અરજી કરી હતી. જો કે કોર્ટે તેને ફગાવી દીધી છે. મોદી અટક વિશે ટિપ્પણી કરવાના કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે. આ ઘટનાક્રમ પછી રાહુલ ગાંધીએ લોકસભામાંથી સાંસદ તરીકેની સદસ્યતા ગુમાવી હતી. દેશમાં દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે, ત્યારે ટમેટા બાદ હવે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં પણ વધારો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આજે સવારે કોમર્શિયલ એલપીજીની કિંમતમાં વધારો કર્યો હતો. કોમર્શિયલ એલપીજીના ભાવમાં પ્રતિ સિલિન્ડર 7 રૂપિયાનો વધારો કર્યો છે, જેના કારણે દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજીના સિલિન્ડરના છૂટક વેચાણની કિંમત 1,773 રૂપિયાથી વધી અને 1,780 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. જો કે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લા 4 મહિનાથી સતત ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી અને ગ્રાહકોને રાહત આપવામાં આવી રહી હતી, પરંતુ આજથી ભાવમાં નજીવો વધારો થયો છે. 1 માર્ચ 2023ના રોજ સિલિન્ડરની કિંમત 2,119.50 રૂપિયા હતી, જે બાદમાં એપ્રિલમાં ઘટી અને 2,028 રૂપિયા અને મેમાં 1,856.50 રૂપિયા અને 1 જૂને 1,773 રૂપિયા થઈ ગઈ હતી. હવે 4 મહિના બાદ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં રૂપિયા 7નો વધારો કરવામાં આવ્યો છે.